અરુણાચलના શિમલા જિલ્લાના ફુકરી અને નારકંડા સહિત અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તો હાલ પૂરતું શિમલા માટે બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેમજ જિલ્લાના ફુકરી, નારકંડા, ખડાપથ્થર અને ખીડકી વિસ્તારમાં લગભગ 1.5 થી 3 ઇંચ તાજી બરફ પડી રહ્યા છે. તો એક તરફ જોશીમઠ વિસ્તારમાં ભૂસ્ખલન ધરાશાયી થયેલી દિવાલોના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે બીજી બાજુ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જોશીમઠના ઓલી સ્ક્રીન સેન્ટરમાં ભારે હિમવર્ષા થઈ. તો આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે આગામી 7 દિવસમાં ભારે હિમવર્ષા થઈ શકે છે, ત્યારે ઉત્તર ભારતમાં ફરી એકવાર શીતલહેર તેની અસર દેખાડી શકે છે. શ્રીનગર સહિત કાશ્મીર ખીણના મોટાભાગના સ્થળોએ હિમવર્ષા શરૂ થઈ હતી, ત્યારે હવામાન વિભાગના અધિકારીઓ જણાવ્યું કે શ્રીનગર, ગાદરબલ, બડગામ, બાદીપોરા, બારામુલ્લા, કુપવાડા, પુલવામા, શોપિયા અને અનંતનાગ, કાશ્મીરના કુલગામ તેમજ જમ્મુ વિભાગના બનિહાલ અને બદરવાહ વિસ્તાર સહિત મોટાભાગના સ્થળોએ હિમવર્ષા શરૂ થઈ, તેમજ જમ્મુમાં શહેર સહિત મોટાભાગના સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. દિલ્હીમાં ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી છે. તો રાજધાનીમાં ઠંડી સાથે ગાઢ ધુમ્મસનું પણ આક્રમણ વધ્યું છે, જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે. તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલાની ઘટનાને લઈને સરકાર એક્શનમાં છે. અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે, ત્યારે 360 ડિગ્રી ભેટ મળી છે. પીએમ નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં ગંગા નદીના કિનારે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી હતી. તો આ સાથે એક ટેન્ટ સિટીનું પણ ઉદઘાટન કર્યું હતું. ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાં વહેતી કુલ 27 નદી પર પ્રવાસ કરીને તેમના નિર્ધારિત સ્થળ પર પહોંચશે. ગંગા વિલાસ ક્રૂઝના માધ્યમથી 50 પર્યટક સ્થળ એકબીજાથી જોડાશે. તો રિવર ક્રૂઝ ગંગા વિલાસમાં યાત્રા કરવા માટે વિદેશી સહેલાણીઓ વારાણસી પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અંતર્ગત લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ ઓપન પત્ર લખીને પોતાના પ્રવાસના અનુભવો વર્ણન લોકો સાથે શેર કર્યું છે. ત્યારે તેમણે પોતાના અંગત અને રાજકીય જીવનનું લક્ષ્ય શું છે તે અંગે પણ લખ્યું છે, જેમાં તેઓએ પોતાના લક્ષ્ય અંગે વાત કરતા કહ્યું છે કે તેમનું વ્યક્તિગત અને રાજકીય જીવનનું લક્ષ્ય એક જ છે. જો કોઈનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, તેના નબળા લોકો સમી ઢાલ બની તેમનો અવાજ ઉઠાવવો અને તેમના અધિકારના રક્ષણ કરવાનો છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની ટી શર્ટની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધી જે સફેદ ટી શર્ટ પહેરે છે તેને ધોવા માટે તેમની સાથે એક આખી ટીમ ચાલે છે. વિશ્વાસ કરવો અઘરો છે, પરંતુ એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈની એક ટીમ રાહુલ ગાંધીની ટી શર્ટ અને કપડાં ધોવા માટે ભારત જોડો યાત્રાના કાફલામાં ચાલે છે. રાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મતભેદની સાથે કોંગ્રેસ રાજ્યની સત્તા હાથમાંથી ન જાય તે માટે પ્રયાસ કરી રહી છે. હવે મુખ્યપ્રધાન અશોક ગહેલોતે આ અંગે મોટો દાવ લગાવ્યો છે. ચૂંટણીના થોડા મહિના પહેલા જ ગહેલોતે સામાજિક સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ અંગે સંસદમાં કાયદો બનવો જોઈએ. શુક્રવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના કામમાંથી એલજીની દખલગીરી વધી છે, દિલ્હીનું કામ નથી થઈ રહ્યું અને અમે ઈચ્છીએ છીએ કે પરસ્પર મતભેદો દૂર કરીને સાથે મળીને કામ કરી શકીએ. તેમણે કહ્યું કે આ ઇરાદાથી હું એલજીને મળ્યો છું. એલજી પાસે સ્વતંત્ર નિર્ણય લેવાની કોઈ સત્તા નથી. તો આગામી 31 જાન્યુઆરીથી સંસદની બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જે આગામી 6 એપ્રિલ સુધી ચાલશે. સંસદના સત્રમાં 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી બ્રેક રહેશે. કેન્દ્રીય સંસદીય કાર્યપ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને માહિતી આપતા કહ્યું કે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા 6 એપ્રિલ સુધી ચાલનાર બજેટ સત્ર 66 દિવસોમાં 27 બેઠકો યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ પૂર્વની તૈયારીઓને લઈને નીતિ આયોગની ઓફિસમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી. તો જેમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાને આ બેઠકમાં કેન્દ્રીય બજેટ પર પહેલા અર્થશાસ્ત્રીઓનો અભિપ્રાય, સલાહની સાથે સાથે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ, પડકારો અંગે પણ માહિતી મેળવી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પેશાબ કરવાનો મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપી શંકર મિશ્રા કોર્ટમાં કહ્યું છે કે તેણે મહિલા પર પેશાબ નથી કર્યો, પરંતુ મહિલાએ પોતે જ પેશાબ કર્યો હતો, જેનો આરોપ તેમના પર લગાડવામાં આવ્યો છે. વકીલે કોર્ટને પણ એ જણાવ્યું છે કે મહિલાએ પોતે જ પેશાબ કર્યો હતો, કારણ કે તેને એક બીમારી છે. આની પાછળ દલીલ બાઇક ટેક્સી સર્વિસ ચલાવનારી કંપની રેપિડોને બોમ્બે હાઈકોર્ટ મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે પુણેમાં કંપનીને પોતાની તમામ સેવાઓ તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાઇક ટેક્સીની સાથે જ કંપનીની રિક્ષા ડિલિવરી સર્વિસ પણ લાયસન્સ વગરની છે. તો રેપિડો ટેક્સી સર્વિસને લઈને સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે બપોરે 1 વાગ્યાથી કંપનીને તમામ સેવાઓ રોકવાનો આદેશ આપ્યો છે. અભિનેત્રી તુનિશા શર્મા હત્યા કેસમાં અલીબાબા દાસ્તાને કાબુલના લીડ એક્ટર સિઝાન ખાન ન્યાયિક કસ્ટડીમાં છે અને કોર્ટે સિઝાનની જામીન અરજી ફગાવી દીધી છે. તો કોર્ટના મતે આરોપી સિઝાનને જામીન આપવાથી કેસને અસર થઈ શકે છે. કોર્ટે એમ પણ માન્યું છે કે 15 ડિસેમ્બરે બ્રેકઅપ બાદ સિઝાન ખાન અને તુનિશા શર્મા વચ્ચે સંબંધ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અહેવાલ મુજબ ઉત્તરાખંડના જોશીમઠમાં માત્ર 12 દિવસમાં 5.4 સેન્ટીમીટર જમીનની અંદર ધસી ગયું છે. તો ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો જણાવે છે કે 27 ડિસેમ્બર અને 8 જાન્યુઆરીની વચ્ચે નગર 5.4 સેન્ટીમીટર ધસી ગયું હતું. સેન્ટ્રલ જોશીમઠમાં આર્મી હેલિપેડ અને મંદિરની આસપાસના વિસ્તારમાં માટીનું ઝડપી સ્થળાંતર થયું છે. જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થયું છે, જે બાદ તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે તેઓ પહોંચ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાબડી દેવી સહિતના લોકોએ શરદ યાદવના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી. ગુરુવારે રાતે શરદ યાદવની પુત્રી શુભાશિની યાદવે ટ્વીટ કરીને પિતાના મોત અંગેની માહિતી શેર કરી હતી. જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવના ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન બાદ તેમને દિવસભર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના ઘરે પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો રાહુલ ગાંધી શરદ યાદવના પરિવારજનોને પણ મળ્યા હતા. તેઓએ કહ્યું હતું કે પોતાની દાદી સાથે શરદ યાદવની લાંબી રાજનીતિક લડાઈ થઈ હતી, પરંતુ તેઓ વચ્ચે સન્માનનો સંબંધ યથાવત હતો. તો દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ચીન સિવાય ભારત, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. તો આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લાંબી મુસાફરી કરનારા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીના મતે ચીન પછી હવે સમગ્ર દુનિયાના કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના શિરડીમાં તરફ જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. તો સિન્નાર શિરડી હાઈવે પર પ્રાઇવેટ ટુરિસ્ટ બસ અને ટ્રક સામસામે અથડાઈ હતી. બસમાં લગભગ 50 લોકો સવાર હતા, જેમાંથી બસ સવાર 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે, તેમજ અન્ય 40 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તો રાજ્યમાં સુસવાટાવાળા પવનના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ ઠંડીની આગાહી કરી છે. તો હિમાચલ તરફથી ઠંડા પવન ફૂંકાતા 14 અને 15 જાન્યુઆરી હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે. તો ઉત્તરાયણને લઈને પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ અને પશુપાલન વિભાગની બેઠક યોજાઈ હતી. ભાજપ પક્ષના માલધારી સેલની બેઠક થઈ, ત્યારે સ્થળાંતર કરતા ઘેટા બકરા ચારવા માટે અન્ય રાજ્યો જતા લોકોને બેઠકમાં બોલાવ્યા હતા, જેમાં દૂધ ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય, ઘેટાના ઊનનો યોગ્ય ભાવ મળે, તેમજ માલધારી સમાજને ગાયોને સાચવવા યોગ્ય જગ્યા ફાળવવાની ચર્ચા કરાઈ હતી. આદિજાતિ મંત્રી કુંવરજી હડપતજીએ અચાનક તાપી વ્યારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આદિજાતિ મંત્રીએ હોસ્પિટલમાં સાફ સફાઈ મુદ્દે સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત લીધા બાદ આગામી દિવસોમાં હોસ્પિટલમાં ઓછા કર્મચારીઓ અને અપૂરતા બેડ અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
સુરતના ઓલપાડ ખાતે વિકાસના કામોને લઈને સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં વન પર્યાવરણ મંત્રીઓ તલાટી સરપંચના ક્લાસ લીધી હતી। ત્યારે વન પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના કામોમાં કોઈ બાંધ છોડી શકાશે નહીં, તેમજ માર્ચ 2021માં 30,000નો હપ્તો 13 લોકોએ ઉઠાવી લીધો છે અને 2 વર્ષ છતાં કામ શરૂ કર્યા નથી, જેનો રિપોર્ટ 1 સપ્તાહમાં સોંપવા જણાવ્યું હતું। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનું વર્ષ 2020-21 ડ્રાફ્ટ બજેટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે રજૂ કર્યું હતું। વીએસ હોસ્પિટલ માટે 183 કરોડ 1 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં રાજ્ય સરકારમાંથી 2 કરોડ 75 લાખની ગ્રાન્ટ બાદ કરતા એએમસી 178 કરોડની ગ્રાન્ટ આપશે। તો ચાલુ વર્ષ હોસ્પિટલ દ્વારા સત્તામંડળ કમિટીને 183 કરોડનું 1 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। બારડોલી નગરપાલિકા દ્વારા સોસાયટીઓ માટે લગભગ 540 જેટલા બોર્ડ અને મુખ્ય 4 રસ્તાઓ અને 360 જેટલા દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે। તો જે કામગીરી અમદાવાદની એજન્સીએ 88.76 લાખના ખર્ચે સોંપવામાં આવી, તો બીજી તરફ હાલ ટ્રાયલ બેઝ પર કામગીરી શરૂ કરી શાસ્ત્રી રોડ ખાતે 20 જેટલા બોર્ડ લગાડવામાં આવ્યા છે, જે તમામ ઝાડની ડાળીઓ અથવા તો અન્ય પ્રવેશ દ્વારની પિલર પાછળ લગાડવામાં આવ્યા છે, જેને લઈને રાહદારીઓને બોર્ડ સ્પષ્ટ નજરે પડતા નથી। ત્યારે રાહદારીઓમાં પણ આ મામલે રોષ જોવા મળ્યો। તો ઉત્તરાયણના પર્વને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું। અકસ્માત અને ગળું કપાવાના બનાવો વધવાના કારણે તબીબો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। અકસ્માતનો ભોગ બનેલા લોકોને ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તો ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની અમલવારીના મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। રાજ્યભરમાં પાડેલા દરોડા અને જપ્ત કરેલા મુદ્દામાલ અંગે પણ વિગતો રજૂ કરાઈ હતી, જેમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1500થી વધુ એફઆઈઆર નોંધાઈ હોવાનું જણાવ્યું છે। તેમજ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પરના પ્રતિબંધને લઈને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ નહીં કરે તેવા શપથ લેવડાવ્યા હતા। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ ક્રૂઝ તૈયાર થઈ રહ્યું છે। એએમસીના ડેપ્યુટી કમિશનરે સમગ્ર ક્રૂઝ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી। એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રિવરફ્રન્ટમાં ક્રૂઝ રેસ્ટોરન્ટનો પ્રારંભ થશે। લોકો ક્રૂઝ પર રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે। તો સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સેવા આપશે। સમગ્ર ગુજરાતમાં આપની પતંગો ઉડાન ભરશે। આપના કાર્યકર અલ્પેશ કથિરિયા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અભિયાન અંગે માહિતી આપતા કહ્યું કે ચૂંટણી બાદ પણ આમ આદમી પાર્ટી પ્રજા માટે અડીખમ ઊભી છે। 14મી જાન્યુઆરીએ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 2 સંકલ્પ સાથે પતંગ ઉડાન ભરશે। સ્વાસ્થ્ય ગુજરાત અને શિક્ષિત ગુજરાત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની થીમ આધારિત ગુજરાતમાં 2 લાખ પતંગ ઉડાડવામાં આવશે। સુરતમાં નાણાકીય ગેરરીતિ આચરતી 3 હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ અને ઓરિયન્ટ્સ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની ટીમ હોસ્પિટલોની મુલાકાતમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી, જેમાં પીએમજેવાયએસમાં યોજના અંતર્ગત હાલ 5 લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક મળવાપાત્ર હોવા છતાં દર્દીઓ પાસે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા। તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ સર્ટિફિકેટ ફીમાં વધારો કર્યો છે, જેમાં માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફી 500% સુધીનો વધારો કર્યો છે। ત્યારે માર્કશીટ વેરિફિકેશનના ફી ₹50થી વધારીને 404 કરાઈ છે, જ્યારે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરના 500ના 736, માઇગ્રેશન સર્ટિફિકેટના ₹110 અને 452, પ્રિવિઝનલ સર્ટિફિકેટના 200ના 436 કર્યા છે। તો મહીસાગર બાલાસિનોર તાલુકામાં જીએસટીવીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। બાલાસિનોરના રૈયાણી ગામે ગ્રામસભામાં સરપંચ અને સસ્તા અનાજના દુકાનદાર વચ્ચેની માથાકૂટનો વિડીયો વાયરલ થયો હતો। તો જીએસટીવીએ વાયરલ વિડીયોનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારીઓ સસ્તા અનાજના દુકાનદાર પંકજ મહેરાનું 30 દિવસ માટે લાયસન્સ રદ કર્યું।
તો રાણાવાવ સરકારી અનાજ ગોડાઉનમાં 1 કરોડના અનાજનો પુરવઠો ગાયબ થયો. તો રાણાવાવમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાનો જથ્થો બારોબાર ગાયબ થયો હોવાનું બહાર આવ્યું હતું. તો આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જિલ્લા નાયબ મેનેજર, ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર સહિત 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોરબંદર, રાણાવાવ અને બરોડામાં સરકારી અનાજોના ગોડાઉનમાંથી મોટા પાયે અનાજનો જથ્થો સગેવગે કરવાના મામલો ત્યારે ગાંધીનગર સુધી પડ્યો છે. તો રાજ્યના અન્ય નાગરિક પુરવઠા મંત્રી અધિકારીઓ સાથે બેઠક યોજી તેમાં અન્ય નાગરિક પુરવઠા મંત્રીએ અધિકારીઓનો ક્લાસ લીધું હતું.